હાય ફ્રેન્ડ્સ, કેમ છો? ખપાતમાં આજે યુએસએ એટલે અમેરિકાના કેટલા ડર્ટી પોલિટિક્સ અને દાદાગીરી વિશે વાત કરીશ. છેલ્લે આપણે અમેરિકાની દાદાગીરી ઈરાન સામે જોઈ અને ઈરાન પર જે એણે હુમલો કર્યો, એના જે અણુમથક પર જે હુમલો કર્યો, હવાઈ હુમલો, એમાં અમેરિકા એમ કહે છે કે ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવા જઈ રહ્યું છે અને એ દુનિયાના બીજા દેશોને નુકસાનકારક છે. અરે ભાઈ અમેરિકા, તારી પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે? સેંકડો પરમાણુ શસ્ત્રો છે તારી પાસે. રશિયા પાસે બી છે. રશિયાની વાત નહીં કરીએ અત્યારે. અને અમેરિકાએ તો પોતાના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ હિરોશીમા નાગાસાકી પર વર્ષો પહેલાં કર્યો બી છે. જો દુનિયાનો સૌથી મોટામાં મોટો કોઈ આતંકવાદી દેશ હોય તો તે અમેરિકા છે. જ્યાં પણ દુનિયામાં યુદ્ધ થાય છે, બે દેશો વચ્ચે ટસલ થાય છે, ત્યારે અમેરિકા એમાં કૂદે છે, બંને દેશોને લડાવે છે, બંને દેશોને પોતાના શસ્ત્રો વેચે છે અને બંને વચ્ચે સંધિ કરવાનું નાટક કરે છે. ઘણા દેશોમાં જબરજસ્તીથી ઘૂસીને માર ખાઈને બહાર નીકળ્યું છે. લિબિયામાં, ઈરાકમાં, અફઘાનિસ્તાનમાં અને એવા ઈરાન સામે પડ્યું છે. લિબિયા, ઈરાક અને અફઘાનિસ્તાનમાં અમેરિકાની શું દશા થઈ છે વર્ષો સુધી લડીને, એ આપણે જોયું છે. ઈરાકમાં તો સદામ હુસેન પાસે ઘણા બધા શસ્ત્રો છે અને એ દુનિયાના બીજા દેશોને નુકસાનકારક છે એમ કરીને ઈરાક પર હુમલો કર્યો. સદામ હુસેનને બિચારાને મારી બી નાખ્યો અને મળ્યું કાંઈ નહીં. સદામ હુસેન ત્યાંની પ્રજા પર જો કોઈ જુલમ ગુજારતું હોય તો તેમાં અમેરિકાએ વચ્ચે દખલગીરી કરીને જગત જમાદાર બનવાનું શું કામ છે ભાઈ? ત્યાંની પ્રજા જોઈ લેશે. પણ આ વખતે ઈરાનને જે છેડ્યું છે તે અમેરિકાને ચોક્કસ ભારે પડશે. મને તો વ્યક્તિગત રીતે પર અમેરિકા પર થોડી ચીડ છે. અમેરિકા જેવું કશું નથી. આખો દેશ માઇગ્રેટ થયેલો કન્ટ્રી છે અને જે સાયન્ટિફિક ઇન્વેન્શન કે ડિસ્કવરીની વાત જે છે વૈજ્ઞાનિક શોધોની, તે તો મોટેભાગના યુરોપના દેશોના વૈજ્ઞાનિકોએ કર્યું છે, કાં તો યહૂદીઓ ઇઝરાયલના વૈજ્ઞાનિકોએ કર્યું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન પણ યહૂદી હતા અને આપણા દેશના પણ મૂળ વૈજ્ઞાનિકોએ ઘણા સંશોધનો કર્યા છે. એટલે ફરીથી હું કહું છું, દુનિયાનો સૌથી મોટામાં મોટો કોઈ આતંકવાદી દેશ હોય તો તે અમેરિકા છે. એની દાદાગીરી બહુ લાંબી ચાલવાની નથી. ડૉક્ટર ધીરેન દેસાઈ, બાબેન, મારો મોબાઈલ નંબર છે 7575097964. આવજો.